પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતા 11.84 લાખના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ. નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીના ગણદેવી નજીકના ખારેલ ઓવરબ્રિજ પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે પ્લાસ્ટિકના દાણાની આડમાં સંતાડીને લઈ જવાતા 11.84 લાખના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર મળી કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ 26.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર નવસારીની ગણદેવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વલસાડથી નેશનલ હાઈવે નંબર 48 પર થઈ વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો સુરત તરફ જઈ રહ્યો છે, જેથી પોલીસે હાઈવે પર ગણદેવીના ખારેલ ઓવરબ્રિજના દક્ષિણ છેડે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાં આગળ પ્લાસ્ટિકના દાણા ભરેલા હતા. કોથળા મળતા પોલીસે થોડો સમય માટે વિચારતી થઈ હતી, પરંતુ પ્લાસ્ટિકના દાણાના કોથળાની પાછળ જોતા પૂઠાના બોક્સ મળી આવ્યા હતા, જેમાં 11.84 લાખ રૂપિયાની વિસ્કી બિયરની કુલ 6,768 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના માંદડી દેવસ્થાન ખાતે રહેતા 25 વર્ષીય શૈતાનસિંહ નિર્મયસિંહ ચુંડાવટની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં દારૂ ભરેલ ટેમ્પો દમણના જયદેવ અને તેના માણસે આપ્યો હતો અને નડિયાદમાં ટોલ નાકા પાસે અજાણ્યા વ્યક્તિને ટેમ્પો આપી દેવાનો હતો, જેથી પોલીસે જયદેવ, તેનો સાથી અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 4.54 લાખના પ્લાસ્ટિકના દાણા, 10 લાખ રૂપિયાનો ટેમ્પો અને 15,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 26.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગણદેવી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે. TV18 ન્યૂઝ નવસારી.